શ્રાવણ મહિનાના બીજા સોમવારે જૂનાગઢના ભેંસાણમાં આવેલ આસ્થાના પ્રતીક સમાન ભીડભંજન મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. શહેરના મધ્ય ભાગમાં આવેલ આ પ્રાચીન મંદિરની સ્થાપના ગુજરિયા સ્ટેટના જોરુભાઈ દ્વારા કરવામાં આવી હતી, જેનો ઇતિહાસ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક જોડાયેલો છે. આજ રોજ સોમવારના દિવસે ભક્તોએ મહાદેવના દર્શન કરી જળાભિષેક અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. મંદિરના પૂજારી નટુભાઈ સાથેની મુલાકાતમાં શિવ મહિમા વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી અને મોટી સંખ્યામાં દર્શનાભિલાષીઓએ પવિત્ર દિવસે શિવાલયમાં હાજરી આપી આશીર્વાદ મેળવ્યા હતા. સાધના અને ઉપાસના સાથે હું મેલવાણી તરુણ અબતક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જ્યારે પવિત્ર શ્રાવણ મહિનો હોય, સમગ્ર ભારત દેશ શિવ મહિમા થઈ ગયો, શિવમાં લીન થઈ ગયા હોય, કે આજે ભેંસાણ શહેરના મધ્યમાં આવેલ ભીડભંજન મહાદેવ અતિ પ્રાચીન મંદિર આવેલું હોય, ત્યાં પણ શિવ મહિમા હોય ને શિવના પૂજારી નટુ બાપુ પણ આપની સામે ઉપસ્થિત હોય. અને શ્રાવણ મહિનો હોય કે ગમે મહિનો, 12 મહિના તે અહીંયા શિવની પૂજા અર્ચના કરતા હોય. તો આજે આપણે નટુ બાપુ સાથે અહીંયા વાતચીત કરશું અને શિવ મહિમા વિશે જાણીશું. મહાદેવ હર મહાદેવ હર. નટુ મહારાજ, આજે જ્યારે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હોય, હા, અને શિવ ભક્તો તો અહીંયા આવતા જ હોય છે, આવે આપણી છે, પૂજા અર્ચના તો અહીંયા હોય, ચાલુ જ હોય છે. પણ આજે જ્યારે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હોય અને શિવ મહિમા વિશે તમે શું કહેવા માંગશો? શિવ વિશે તો એમાં કાંઈ કહેવા જેવું છે ને. શિવ તો અનંત છે અને એના કોઈ નિરાકાર છે, આકાર કોઈ છે નહીં. અનંતને નિરાકાર હોય તો એ શિવ છે ને. શિવ શ્રાવણ માસની અંદર ધરતી પર અવતરે છે, કારણ કે શ્રાવણ મહિનો એને અતિ પ્રિય એમ છે કે જ્યારે પાર્વતીજી શિવને પામવા માટે શ્રાવણ મહિનાનો ઉપવાસ કર્યો હતો, જેથી કરી એને શ્રાવણ મહિનો પ્રિય છે શિવજીને. મહારાજ, શિવને ધતુરો તથા આ બિલીપત્ર ચડે છે, તેમનું શું મહિમા છે? શિવને બિલીપત્ર ને ધતુરો એ માટે ચડે છે કે જ્યારે શિવજીએ આ વિષપાન કર્યું હતું, સમુદ્ર મંથન કરીને જ્યારે એક રત્ન નીકળ્યું હતું વિષને વિષપાન કરી અને હળાહળ ઝેર ચડી ગયું હતું, માટે દેવીઓ, ઇન્દ્રો, ગાંધર્વો એ બધા ચિંતિત થઈ ગયા કે હવે તો શિવજીનું શું થશે, આ ગળું પણ લીલું થઈ ગયું છે, માટે હવે આને ઝેર ઉતારવાનો કોઈ ઉપાય. ત્યારે એક ઋષિમુનિ બોલ્યા હતા કે હા, એનો ઉપાય છે. આકડો, ધતુરો, બિલીપત્ર એ તમે એને મંડો ઘોળીને પાવા, એટલે તમારા શિવજી પાછા હતાવ્યા ને એવા થઈ જાય. માટે એને આકડો, ધતુરો ને બધું પ્રિય છે. નટુ મહારાજ જી, આપના નેજા હેઠળ શિવ મહિમા વિશે આપણે ઘણું પણ જાણ્યું, અને ખાસ કરીને હું તમને એમ કહું, રામાયણની અંદર જે મંથરા હતા તેમના વિશે જે શબ્દનો ઉપયોગ થયો હતો, તેમનું કારણ શું છે, આપ જણાવશો? જે મંથરા પાપી શું કામ હતી, હાજી, એ હું તમને આપણે આજે જણાવી દઉં. હું બહુ ખુશ થયો કે તમે મને મંથરા વિશે કોઈ તો પૂછ્યું, કારણ કે કોઈને મંથરા વિશે ખબર હોતી નથી. મંથરાને બધા પાપી ગણે, પણ ખરેખર પાપી હોતી નથી. કારણ કે જ્યારે સીતાજી પોતાના દરવાજાની અંદર બારણાના બારશાકમાં આંગળી લટકાવી અને સામેથી રામ આવી રહ્યા હતા અને રામની રાહ જોઈ રહ્યા હતા, એ દ્રશ્ય મંથરા જોતી હતી. અને મંથરા મનમાં ખુશ થતી હતી કે હે આ, અને પાછા જે સીતાજી છે એ એક હાથે ચૂડી ખખડાવતા હતા. તો મંથરાને એવો સંકોચ થયો કે આ ચૂડી, રામની ચૂડી તો હું તો ન પહેરી શકું ને. ત્યારે રામ પાછળ આવીને છુપાઈને સાંભળતા હતા એ બધી એની અંતરની વાતો. ત્યારે મંથરાને આમ હાથ દઈ અને કહેવા લાગ્યા કે મંથરા, શું કોના સાનિધ્યમાં છો? મારા ધ્યાન ધરે છે ને? તો કે ભગવાન માફ કરો, ના હું તમારું ધ્યાન નથી. ના તું મારું જ ધ્યાન ધરે છે. તો કે ભગવાન, તમારી અંદર ખોટું તો બોલાય નહીં, પણ ધ્યાન તો હું તમારું ધરતી હતી. તો તું એવું ધ્યાન ધરતી હતી કે આ ચૂડી જે સીતાજી પહેરે છે, સીતાજી જે ચૂડી ખખડાવી રહ્યા છે, એ હું તો ન પહેરી શકું ને. ભગવાન, માને માફ કરજો, પણ મારાથી આવું ભૂલ થઈ ગઈ. ના, તારી ભૂલ ભલે થઈ ગઈ, પણ તું મારું એક એવું કામ કર તો હું તને ચૂડી આ પહેરાવી શકું. તો કે એવું કયું કામ છે કે જે હું તમારું નાનું એવું કામ કરું ને તમે મને આ ચૂડી પહેરાવી દો? તો કે હા,
હોય સહાયક મંથરા મોહ તારન કાજ, તો પછી મેં નંદન કો નંદ કુની ઓર તું કુબજા પ્રિય પાત. મારું એક એવું કામ કરી દે કે સવારે મને રામને ગાદી મળે એમ છે, અને મારે ગાદી જોતી નથી. મારે વનમાં જવું છે ને વનમાં મારી સબરી રાહ જોઈ છે. એવા અનંત કેવઠ રાહ જોઈ રહ્યો છે. એવા ઘણા બધા મારા ભક્તો છે. એ ભક્તોને મારે મુક્તિ આપવી છે, માર્ગદર્શન આપવું છે. અને રાવણ પણ પાપી નતો, એ સાબિત આમાં થાય છે રામાયણમાં, કે રાવણ પાપી નતો. એ પણ મારા મોક્ષના માટે મારા હાથે એનું આખા રાક્ષસ કુળનું નાશ થાય, જેના માટે એ પણ એ રાહ જોઈ રહ્યો છે. મારે એક એવું કામ કરી દે કે ભરતને ગાદી અને રામને વનવાસ મળે, તો હું મંથરા આ ભાવમાં તો નહીં, પણ ઓલા ભાવમાં હું તને કુબજા તરીકે અને હું કૃષ્ણ તરીકે અવતરીશ, તું કુબજા તરીકે અવતરીશ, અને હું તને પામીશ, તું મને પામીશ. વિશેષમાં નટુભાઈ, જ્યારે શ્રાવણ મહિનો, પવિત્ર શ્રાવણ મહિનો હોય જી અને ભક્તજનો પણ શિવમાં લીન થઈ ગયા હોય, જી જી તેની અનુસંધાને તમે હરેક ધર્મના વ્યક્તિઓને શિવ વિશે શું સંદેશો આપવા માંગો? હું તો એમ કહું કે સનાતન ધર્મ છે એ મહાન છે, શિવ ધર્મ છે એ મહાન છે, અને શિવની સાધના ઉપાસના એ કરશે તો એમાં ભવના ફેરા તમારે છૂટી જવાના છે. નટુભાઈ, વિશેષમાં અહીંયા શ્રાવણ મહિનાના અનુસંધાને શું શું કાર્ય કરવામાં આવે છે સોમવારે આપનો દિવસ? હા, બહુ સારી વાત પૂછો કે શ્રાવણ મહિનાના દર સોમવારે અમે 100 થી 80 કે 150 પણ બાળકો આવી જાય તો એને શાંતિપૂર્વક બટુક ભોજન કરાવીએ છીએ. અને આ બટુક ભોજન કરાવતા અમારા જે અંગત મિત્રો હોય છે એ પણ અમને સહકાર આપતા હોય છે. અને આ બટુક ભોજન કરાવતા અમને અમારું જીવન ગદગદિત થાય અને ધન્ય બને છે. શિવનો શણગાર વિશે શું શું શણગાર કરવામાં આવે છે? શિવને આકડો, ધતુરો, પછી બીલીપત્ર, પછી પુષ્પ, પછી એવું એક પુષ્પ નથી કે જે ભગવાનને ચડતું નથી. આજે આપણે શ્રાવણ મહિના બીજા સોમવારે ભેસાણ શહેરમાં આવેલ મધ્ય ભીડભંજન મહાદેવની મુલાકાત લીધી અને ત્યાંના મહંત નટુબાપુ પાસે આપણે શિવ વિશે માહિતી મેળવી, શિવ મહિમા વિશે જાણી. કેમેરામેન ધ્રુવ મેલવાણી સાથે હું મેલવાણી તરુણ, અબ તક ન્યૂઝ ભેસાણ.